અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોની બેન્કિંગ વર્તણૂકમાં ધીમે ધીમે બદલાવ આવી રહ્યો છે. રાજ્યમાં નજીકની દુકાનો ફીનો પેમેન્ટ્સ બેંક સાથે આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવીને નેતૃત્વ કરી રહી છે. ફીનોના વ્યૂહાત્મક ભાગીદાર ભારત પેટ્રોલિયમ BPCL આઉટલેટ્સ પણ બેન્કિંગ પોઈન્ટ્સ તરીકેની કામગીરી નિભાવી રહ્યા છે. ફીનો હંમેશા પહેલના ભાગરૂપે બેંકે ગુજરાતમાં તેના બેન્કિંગ પોઈન્ટ્સ તરીકે 12,000થી વધુ મર્ચન્ટ્સને ઓન બોર્ડ કર્યા છે. આ મર્ચન્ટ નજીકની દુકાનો છે, જેમ કે કિરાણા સ્ટોર્સ, મેડિકલ સ્ટોર્સ, ડેરી આઉટલેટ્સ, મોબાઈલ રિપેર શોપ્સ વગેરે જેઓ હંમેશા ખુલ્લા અને ઉપલબ્ધ હોય છે. મહત્વપૂર્ણ છે કે મર્ચન્ટ સ્થાનિક લોકો સાથે પરિચિત અને મિત્રતા ધરાવતા હોય તેવો ગ્રાહકોનો વિશ્વાસ પણ ધરાવે છે. વડોદરામાં 350 ફીનો બેન્કિંગ પોઈન્ટ્સ પૈકીના એક ગોલ્ડન ચોકડી ખાતે આવેલા અમરદીપસિંહ સંધુ દ્વારા સંચાલિત દુકાન મોબાઈલ એક્સપ્રેસ ગ્રાહકોને કોઈપણ સમયે બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. તેમાં BPCLના 30 આઉટલેટ્સ પણ સામેલ છે, જ્યાં ગ્રાહકો તેમના વાહનમાં ઈંધણ ભરાવવાની સાથે સાથે કોઈપણ પોઈન્ટ ઉપર દિવસ અથવા રાત્રિના સમયે, એટલે કે જ્યાં સુધી આઉટલેટ ખુલ્લું રહે ત્યાં સુધી વિનામૂલ્યે બેન્કિંગ સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. देखिए, पिछले 2-3 सालों में लोगों का बैंकिंग करने का जो व्यवहार है, जो ढंग है, वो बदल रहा है. तो हमारा प्रयास है कि कैसे उस जो चेंज आ रहा है मार्केट में, उसमें हम कैसे भागीदार बने. तो पहले लोग बैंक में जाते थे, बिजनेस आवर्स में जाते थे. अब हम कोशिश कर रहे हैं कि लोगों को वो बैंकिंग हमेशा मिले, गली गली मिले, अपनी दुकान के बगल में मिले, अपने व्यवसाय के बगल में मिले. इसके लिए आज पूरे गुजरात में 12,000 से ज़्यादा मर्चेंट काम कर रहे हैं, जिसमें से 80% सेमी अर्बन और रूरल एरियाज़ में काम कर रहे हैं. तो हमारी कोशिश यही है कि लोगों को बैंकिंग अपने घर के बगल में, अपनी दुकान के बगल में और हमेशा मिले. बैंकिंग आवर्स के पहले भी मिले और बैंकिंग आवर्स के बाद भी मिले. अच्छा, इसके अंदर कोई चार्जेस वगैरह या कटता है बैंकिंग से या कुछ उसका पेमेंट यानी वो? तो बैंकिंग में 2 प्रकार के ट्रांजैक्शंस होते हैं. एक होता है कैश निकालना और एक होता है जमा करना. जहाँ तक कैश निकालने की बात है, चाहे वो आप आधार के थ्रू निकालें, अपनी आंखें स्कैन करके निकालें, थंब इम्प्रेशन से निकालें, और या अपने माइक्रो ATM या कार्ड से निकालें, तो कार्ड की अपनी बैंक की अपनी लिमिट होती है. हमारे काउंटर पे कोई चार्ज नहीं होता. आधार विड्रॉल में भी कोई चार्ज नहीं होता है. जहाँ तक पैसे जमा करने की बात होती है, जब आप किसी और बैंकों में भेज रहे होते हैं पैसे, उसमें एक नॉमिनल चार्ज के साथ आपको अपने घर के बगल में पैसा भेजने की सुविधा मिल जाती है. ये कैश पेमेंट लेके भी भेजते हो या फिर बैंकिंग टू बैंकिंग ही होता है? देखिए, हम असिस्टेड बैंकिंग में काम कर रहे हैं, जहाँ पे जो लोग डिजिटल में बहुत ज़्यादा सहज नहीं है, हमारी कोशिश है कि उसका एक लेग कैश होता है. तो जहाँ पे भी हम कैश विड्रॉल या कैश डिपॉजिट की बात कर रहे हैं, तो जो आप फंड ट्रांसफ़र करते हैं डिजिटल टू डिजिटल, वो भी असिस्टेड होता है, लेकिन एक लेग कैश का होता है, चाहे आप कैश निकाल रहे हैं या फिर कैश जमा कर रहे हैं. હંમેશા બેન્કિંગ સેવાઓની ઉપલબ્ધતા સમયની જરૂર છે, તેમ ફીનો પેમેન્ટ્સ બેંકના સિનિયર ડિવિઝનલ હેડ વેસ્ટ અને સેન્ટ્રલ હિમાંશુ મિશ્રાએ કહેતા ઉમેર્યું હતું કે વિશેષ કરીને અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને તેમની અનુકૂળતા મુજબ ગુણવત્તાયુક્ત બેન્કિંગ સેવાઓની આવશ્યકતા છે. અમારા માઇક્રો ATM અને ACPSથી સજ્જ સ્થાનિક મર્ચન્ટ્સ લોકો સાથે પરિચિત હોય છે અને તેમણે પર્સનલાઇઝ્ડ સેવાઓ પ્રદાન કરે છે. ગ્રાહકો કોઈપણ સમયે મોડી રાત્રે અથવા આપાતકાલીન સ્થિતિમાં પણ તેમની પાસે આવી શકે છે. આ અનુકૂળતા અને સહયોગી સેવાઓને પરિણામે બેન્કિંગના ઉપયોગ અને સ્વીકાર્યતામાં વધારો થાય છે. આ સેવાઓની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખતા ફીનો માર્ચ 2021ના અંત સુધીમાં વધુ 700 પોઈન્ટ્સનો ઉમેરો કરશે, જેમાં 100થી વધુ BPCL આઉટલેટ સામેલ છે, જેનાથી બેન્કિંગ ગ્રાહકોના ઘરની વધુ નજીક પહોંચશે. રાજ્યમાં ફીનોના વર્તમાન મર્ચન્ટ નેટવર્ક ગ્રાહકોને માસિક આશરે 227 કરોડના ટ્રાન્ઝેક્શનની સુવિધા પ્રદાન કરે છે. ફીનો પેમેન્ટ્સ બેંકના ઝોનલ હેડ કલ્પિત સોનીએ જણાવ્યું હતું કે અમરદીપ જેવા સ્થાનિક મર્ચન્ટ બેન્કિંગ ઉપલબ્ધતામાં સુધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રોકડના ઉપાડ અથવા જમા અથવા ટ્રાન્સફર કરવા માંગતા તમામ ગ્રાહકો દુકાનમાં આવીને માસિક આશરે ₹10 લાખના ટ્રાન્ઝેક્શન કરે છે. આ તમામ બેંક બ્રાન્ચ અથવા ATM ઉપર ગયા વિના શક્ય છે. સૌથી મૂળભૂત તફાવત જે છે ફીનો પેમેન્ટ્સ બેંક અને નોર્મલ બેંકમાં એ છે કે બ્રાન્ચ બેન્કિંગ અવર્સ સિવાય પણ આપણી દરેક બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે. કારણ કે મારું મોડલ છે મર્ચન્ટ થ્રુ કામ કરવાનું. એટલે દુકાન સવારે સપોઝ 8 વાગે ખુલે છે અને રાતના 12 વાગે બંધ થાય છે, તો દરેક બેન્કિંગ સર્વિસ ત્યાં 8 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી એ જગ્યાએ ઉપલબ્ધ રહે છે. અને કેશ લિમિટ તમે કેટલી આપી શકો છો? કેશ લિમિટ એ દરેક બેંકના ડેબિટ કાર્ડ પર છે કે 10,000ની લિમિટ છે તો 10,000નું ટ્રાન્ઝેક્શન થશે, 25,000ની લિમિટ છે તો 10,000 કરીને એ પ્રમાણે ઉપાડ કરી શકશે. કેટલા સુધી પ્રોવાઈડ કરે છે? અમારી બેંકમાં અગર ખાતું ખોલ્યું તો ₹1 લાખ સેવિંગ એકાઉન્ટની લિમિટ છે.
આ ઉપરાંત તેમની અનુકૂળતા પ્રમાણે પોઈન્ટ્સ હંમેશા ઉપલબ્ધ રહેશે. ગ્રાહકો અને મર્ચન્ટ બંને માટે લાભદાયી સ્થિતિને જોતા પ્રત્યેક 3000 લોકો માટે ઓછામાં ઓછા એક મર્ચન્ટ પોઈન્ટ રાખવાનો નિર્ણય કર્યો છે. ફીનો પેમેન્ટ્સ બેંક પોઈન્ટ્સ ઉપર કોઈપણ વ્યક્તિ માત્ર 10 મિનિટમાં નવી બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે, તુરંત ડેબિટ કાર્ડ્સ પ્રાપ્ત કરી શકે છે, નાણાં જમા અથવા ઉપાડ અથવા તો ટ્રાન્સફર કરી શકે છે, ઉપયોગિતા બિલ, લોન, EMI તેમજ હેલ્થ, લાઈફ અને મોટર ઇન્સ્યોરન્સ ખરીદી શકે છે. આ દરેક કામ નજીકની દુકાનમાં સંપૂર્ણપણે પેપરલેસ અને હંમેશા કરી શકાય છે. जी नमस्कार जी, मैं अमरदीप सिंह संधू और मेरा फिनो का मैं पोर्टल ऑलवेज़ यूज़ करता हूँ और बहुत अच्छी चीज़ है. और सबसे अच्छी बात है कि मैं फ़ंड ट्रांसफ़र का काम करता हूँ यहाँ पे. तो सबसे अच्छी चीज़ है कि कोई भी खाता हो, किसी में भी पैसे फ़ंड ट्रांसफ़र करने हो, इसमें सबसे अच्छी चीज़ है कि छोटा बैंक हो या बड़ा बैंक हो, इंस्टेंटली पूरा फ़ंड ट्रांसफ़र ईज़िली हो जाता है. और सबसे अच्छी चीज़ है कि ATM से पैसा विड्रॉल करना हो, आधार कार्ड से विड्रॉल हो, जिन्हें लोगों को बहुत दूर जाना पड़ता था, तो इससे ये सुविधा सबसे अच्छी होगी कि यहाँ पर कहीं दूर जाने की ज़रूरत नहीं पड़ती, यहीं से हो जाता है. मैं मिस्टर सोनी जी का खास तहे दिल से स्वागत करता हूँ कि मेरी शॉप पे आए. थैंक यू सो मच. एंड सर जी, मिस्टर सर जी को भी स्पेशल थैंक यू जो मेरी शॉप पे आए, और मैं तहे दिल से इनका स्वागत करता हूँ. थैंक यू फिनो पेमेंट बैंक जिन्होंने मुझे चांस दिया यहाँ पे शॉप के बारे में बताने का और सब चीज़. और थैंक यू सो मच. और मैं बहुत गर्व महसूस करता हूँ कि मैं इस फिनो पेमेंट बैंक के साथ जुड़ा हुआ हूँ. थैंक यू सो मच.